જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ અને તવરા ગામના વડીલોના વરદ હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું હતું। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામના જ ઉત્સાહી યુવાન પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે। તેમનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે હાલ દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે। હાલ જૂના તવરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, જેમાં શહેરીકરણના મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સંભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જૂના તવરા ગામના યુવાન પરેશસિંહ અમિતસિંહ આમ આ બે ભાઈ દ્વારા ગામના યુવાનો માટે અવારનવાર આવા સુંદર આયોજન કરવામાં આવતા જ હોય છે। આવનાર દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવરા ગામના યુવાનો ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશનની હવે તૈયારી છે, ત્યારે તવરા ગામના યુવાનો કે જે શાળા કોલેજો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ દરેકની લોકપ્રિય રમત છે, દરેક યુવાન લોકપ્રિય રમત છે, તેથી તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે અને ગામના યુવાનો ભેગા થઈ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે, આવા સુંદર આશ્રયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આવનાર દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી રહી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ અહીં યોજાશે તથા ગામના યુવાનો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરી શકશે। જે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણમાં તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું। પ્રવીણસિંહ તેમજ ગામના મુખ્ય મહેમાનો આપ બધાની શોભા વધારી છે તે બદલ ખૂબ ખૂબ સૌનો ધન્યવાદ આપીએ છીએ। આ નવયુવાન ભાવના સહકારથી નવનિર્માણ ક્રિકેટ ગ્રાઉન્ડની રચના કરવામાં આવી છે। એમાં સર્વ નવયુવાનો રમત રમીને આનંદ પ્રમોટ કરો અને આપણા જીવનમાં ખૂબ જ રમતમાં આગળ વધો એવી અમારી શુભ આશીષ સાથે છે ને આવા સત્કાર્યો કરવાની શક્તિ, સંપત્તિ અને સદબુદ્ધિ તમને આપે। हम सब एक है ये नारा સાથે અમારું એક નવું તમને સૂચન છે। આ કોઈ આપણે બોર્ડર પર લડવા જવાનું નથી, પંજાબ રેજિમેન્ટ ને મદ્રાસ રેજિમેન્ટ ને કલકત્તા રેજિમેન્ટ, એટલે આ ક્રિકેટ રમવાની અને આમાંથી ભવિષ્યની અંદર બધા ઉગતા છે, કાલે કોઈ રણજી ટ્રોફી કે આ ઇન્ડિયા લેવલ પર રમે એવી આશા અમે બી રાખીએ ને, એટલે જોવા તો નહીં દે લગભગ, પણ એવી આશા અમને છે। એટલે તમે નક્કી કરજો કે એમ્પાયર ને ભગવાન માની એમ્પાયર નું ડિસિઝન જે આપે એને સહર સ્વીકારવું અને અંદરની માથા કોઈ બંધ કર્યા પછી આ ફરી પાછો કેવું કે તવરાની એવી ટીમ બનાવો કે ભાઈ કંઈક આ ચેતને બનાવી, આહીરે બનાવી, આહીરની અંદર બીજી બધી જ્ઞાતિ ના હોય, આ પરેશભાઈ બનાવી તો પરેશની હોય ટીમમાં બી હોય, દરેક આદિવાસી ટીમમાં હતા કે ભાઈ કોઈને નહીં બોલાવે, અમે તો ત્યાં પાછા અમે બેઠા તમે ગભરાતા તમારી ટીમમાં અમે બી રમવા તો આવીશું, કારણ કે તમે જોયું ન મળ્યા ત્યાં એટલી સ્ફૂર્તિ છે। એટલે મારી તમને નમ્ર અરજ છે કે આજે તમે કાર્ય કરી રહેલા છે અને શુભ કાર્ય છે, એમાં અમારા જે વડીલોને બોલાવ્યા એ બધાના આશીર્વાદ છે, પણ આનું બીજું કામ આ આયોજનનું બોધપાઠ લે એવું કંઈ કરજો। જય માતાજી।